આર્થિક ગુનાખોરીમાં અવ્વલ નંબરનું 6,000 કરોડના કૌભાંડી બીજેજ સોલ્યુશનના ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમની ભાજપા સાથેની સાંઠગાંઠના સતત એવી વાત કરે કે એમના જાહેર જીવનમાં આવે એટલે ફોટા હોઈ શકે, પ્રદેશ અધ્યક્ષ સાથેના એમના ફોટા બની શકે, હોઈ શકે, ભરોસાની ભાજપ સરકારના સભ્ય તરીકેના હોઈ શકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને એમની સાથેની અંગત મિટિંગ હોય આખી, એમાં અગત્યના વ્યક્તિ તરીકે ઉપસ્થિત હોઈ શકે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી સાથે હોઈ શકે. પણ આ બધાની વચ્ચે એમના કેમ્પસના ઉદ્ઘાટનમાં પણ મંત્રીશ્રીઓ અને સંત્રીશ્રીઓ હાજર હોય, ધારાસભ્યશ્રીઓ હાજર હોય, ત્યાં લગી તો એક જ બધા એ અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી હોય ભીખુસિંહ પરમાર, એમના પુત્રની મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે, તેમ છતાં પણ સતત ભાજપા એક જ વાત કરે કે આવા તો હોય પણ અમારી સાથે એવી કોઈ નજીકની વાત ન હોય, ઘણા લોકો મળતા હોય. પણ આ બધાથી સિરમોર 6,000 કરોડના બીજેજ સોલ્યુશનના જેને સીઆઈડી ક્રાઇમે અત્યારે જે આંકડો જાહેર કર્યો છે સત્તાવાર રીતે 6,000 કરોડ આસપાસના કૌભાંડમાં, આ કૌભાંડનો આંકડો આગળ વધી શકે છે. પણ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ધામરી તાલુકો વડાલી ભારતીય જનતા પાર્ટીને 2023માં સત્તાવાર રીતે પાર્ટીના ફંડ આપે છે. ફરી હું કહું છું કે એમને 21/3/2023ના રોજ પહેલાં 99,999 રૂપિયા આપે છે. ફરી એ જ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા બીજા 99,999 આપે છે. ત્રીજા પણ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા 51,001નો ચાંદલો કરે છે. ભલે એમને રોકાણકારોને નવરાવ્યા હોય પણ ભારતીય જનતા પાર્ટીને ચંદાદો ધંધાલોની સ્કીમ પ્રમાણે આ નાણાં સીધા આપી રહ્યા છે. આ નાણાંના આપ્યા પછી એટલી વાત સ્પષ્ટ થાય કે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આવા અનેક ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાતમાં હજારો રોકાણકારોને લૂંટ ડૂબાડતા હોય, રાતા પાણી રોડાવતા હોય એવી વસ્તુ સામે આવે છે. છતાં સરકારમાં બેઠેલા મંત્રી અને સંત્રી સંપૂર્ણપણે મૌન લઈને પોતાની જાતને બચાવવા માટે દૂર દૂર ભાગી રહ્યા છે. રોજ નવા વિડીયો આવે છે, ફોટો આવે છે. અને મંત્રી જે છે અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી, એ તો એવું કહે છે કે અમને તો બોલવાની પણ મનાઈ કરવામાં આવી છે. ટોટલ કેટલી રકમ? 4 ટ્રાન્ઝેક્શન છે ને? 4 ટ્રાન્ઝેક્શન છે. 99, 51,001 અને 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે. અને પછી 1.5 લાખ ના, 1.5 લાખનું ટ્રાન્ઝેક્શન જ નથી, માત્ર 1 રૂપિયાનું છેલ્લું ટ્રાન્ઝેક્શન. એક ટ્રાન્ઝેક્શન 51,000નું, અચ્છા, અને 99,999 ના સિંગલ એક. માંગ કરીએ છીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેજ સોલ્યુશનના જેને 6,000 કરોડનું જેને સીઆઈડી ક્રાઇમ કહી રહી છે, એ કૌભાંડીએ ભારતીય જનતા પાર્ટીને સત્તાવાર આપેલા નાણાં અને આ નાણાં સિવાયના કેટલા નાણાં અને કઈ કઈ પ્રકારના કાંડ અને કૌભાંડ માટે કમલમ આશ્રયસ્થાન બન્યું છે, અને આવા કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપાનો ખેસ પહેરાવીને લૂંટના લાયસન્સો આપ્યા છે, જેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. આ બધાનો જવાબ પણ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આપવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ.